અવારનવાર ઘઉંના વિડીયો મૂકતો હોઉં છું. તો ઘઉંની અંદર અત્યારે વારા ઠુંબાની ઈયળો કહીએ તો ગાભ મારેની ઈયળો જો આવેલી છે. તો ખાસ કરી બધા ખેડૂતોએ કાળજી લેવી જોઈએ. ઘઉં નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગાભે જે ઈયળો પડતી હોય, આછી વાળ જેવી ઈયળો હોય છે અને જીવંત હોય છે, તે આપણે નરી આંખેથી દેખાતી પણ નથી. ફૂટ પડતી હોય છે, નીંગલ ન પડે ત્યારે આવી ઈયળો આવે. અને આપણે જોઈએ તો બારીક જો મારા હાથ ઉપર પણ એક છે ઈયળ, જો હાવ સફેદ પરવાળા જેવી જો જીવન છે. અને એ આવી રીતના જો અહીંયા પાંદ ઉપર પણ હાલી જાય છે, પણ છતાં દેખાતી નથી, કેમેરો પકડી નથી શકતો. અહીંયા મારા નખ પાસે છે, તો છતાં મોટી ઈયળો જે છે ગાભાની ઈયળો, એ જો એક અહીંયા હાથ ઉપર હાલે છે જો, અને એ જીવન છે. આમના કરવાથી તે ઈયળનો નાશ થાય. કંટ્રોલ કરવા માટે તમારે 20% ક્લોરોપાયરીફોસ અથવા 50% ક્લોરોપાયરીફોસ અથવા સાયપરમેથિન 25%નો છંટકાવ કરવો જોઈએ. એ ઈયળ ક્યારે ઈંડા મૂકતી નથી, હંમેશા માટે ફૂદા ઈંડા મૂકતા હોય છે ઈયળના. જો અહીંયા ગાભે પડતા જે પાછું બતાવું, પણ એ કેમેરામાં નથી પકડાતું. ખેડૂતના હાથમાં છે આવી ઈયળો. અને થૂંબડા જો અહીંયા નીચે પડ્યા ઘઉંના, આ બધા થૂંબડા ઉપાડી ફિલ્ડ ઉપરથી હું ડુંડા ત્યાં ડુંડીઓ હોય ત્યાં સારા વિકાસ કરે તેના માટે આ જે ખેડૂતની મુલાકાત હતા કે ઘઉં નીંગલ એક સરખો પડતો નથી, ફૂટ પુષ્કળ પડે છે તો છતાં નીંગલ નથી પડતો. એના માટે કંટ્રોલ શું કરવો, એના માટે ડિસિઝન લેવા માટે હું વિવેક બાબરિયા જો આવી ગાભમારાની ઈયળો મેં ખેડૂતને બતાવી કે ભાઈ આના માટે 20% ક્લોરોપાયરીફોસ, 50% ક્લોરોપાયરીફોસ અથવા સાયપરમેથિન છંટકાવ કરી તમારા ઘઉંના પાકને તમે બચાવી શકો છો. જો અહીંયા ફરી બતાવું છું, જો અહીંયા મારા હાથ ઉપર એક ઈયળ છે, એ જીવન જ છે, જીવતી ઈયળ છે. જો સાવ પાણી આકારની છે, પાણી જેવી છે, અને એ હલનચલન ક્રિયા કરે છે અને હંમેશા માટે ચોખાના દાણા જેવી સફેદ હોય છે, પરવાળા જેવી. તો એના ખાસ નિયંત્રણ તમારા ખેડૂત મિત્રો કાળજીપૂર્વક કરવું જોશે. કે ઘણી વખત અહીંયા બિલોરી કાચ રાખજો, અહીંયા મારા આંગળી પાસે રાખો કંઈ. જો અહીંયા ઈયળ દેખાય, આપણે બિલોરી કાચમાંથી જોશું તો જો ઈયળ હલે છે નખ પાસે, જે પત્તા ઉપર છે તે. ખાસ કરી કાળજી રાખજો ખેડૂત મિત્રો, જો આ ટાઈપની. બીજું અહીંયા બિલોરી કાચ રાખજો મારા હાથ ઉપર, સહેજ ઊંચો રાખો, હજી ઊંચો રાખો. જોયા પછી તમારું શું કહેવાનું છે ને પ્રતિક્રિયા આપજો. અને આ ભાઈએ જે સાચી માહિતી આપી છે તેની બદલ તમારું શું કહેવાનું છે. અવારનવા વિડીયો આવા જોવા માટે આપણી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન મળી શકે અને આવીને આવી આપણે માહિતી લાવતા રહીશું. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ.